ભોળાનાથની તો તમને ખ્યાલ હશે કે એક ચોર મંદિરમાં ચોરી કરવા ગયો અને જોગાનું જોગ શંકર ભગવાનનું મંદિર નીકળ્યું. યા તો શું હોય, આભૂષણ બાભૂષણ શું, યા તો નાગ હોય, ઉપર ગરુતી હોય, બીજું શું શંકરને આભૂષણ હોય. પણ ચોરને એમ થયું કે હવે આવ્યો છું તો કંઈક ને કંઈક લેતો જાઉં, પણ ગરુતી સુધી પહોંચી ન શકે. તો ચોરે પેલો પગ શંકર ભગવાનની લિંગ ઉપર પગ મૂકો અને અડવા ગયો, હજી પહોંચાતો નથી. બીજો પગ મૂકીને આખો પોતે ચડી અને જ્યાં ઈ ગરુતી લેવા જાય છે ત્યાં શંકર ભગવાન પસંદ થાય છે. ચોર બી અને ભાગે છે. કોણ? શંકર ભગવાન કે હું ખુદ શંકર ભગવાન. કોઈ માણસ મને દૂધ ચડાવે, કોઈ મને પાણી ચડાવે, કોઈ આ ચડાવે તે ચડાવે, તું તો મને પોતે ચડી ગયો, બોલ તારે શું જોઈએ? એટલે કહેવાનો મતલબ કે ભગવાન એટલો ભોળો છે. ભગવાન અને આ ભસ્માસુરે જ્યારે ભગવાનને એમ કીધું કે હે ભગવાન, હું જેના ઉપર હાથ મૂકું અને બળીને ભસ્મ થઈ જાય એવું મને વરદાન આપો, ત્યારે ભોળાનાથે એને કીધું તથાસ્તુ. હવે એ શક્તિ મળી એનો પોઝિટિવ રીતે પણ ઉપયોગ કરી શકે, સારી જગ્યાએ ઉપયોગ કરી શકે, પણ એની શક્તિનો એને ગેરઉપયોગ કર્યો. એ ભગવાનની પાછળ જ, શંકર ભગવાનની પાછળ જ દોર્યો એમના માથા ઉપર હાથ મૂકવા. શંકર ભગવાન આગળ અને પાછળ ભસ્માસુર. દોડતા 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 ભગવાન શંકર વિષ્ણુ ભગવાન પાસે જાય કે ભગવાન આ ઓલો આવ્યો વાય, આનું કંઈક કરો. ભગવાન વિષ્ણુ કે પણ દેતા પહેલા જોતા તો હો તમે કોને દ્યો છો. ઈ કે આપણે પછી વિચારશું, પહેલા આનું કંઈક કરો. અને પછી ભગવાને એક સુંદરીનું રૂપ લઈ અને ભસ્માસુરની આગળ એમ કે છે કે નૃત્ય કરવા લાગ્યા. અને નૃત્ય કરતા કરતા ભસ્માસુરે જોયા અને અહીંયા ભસ્માસુર ઊભો રહી ગયો અને મોહી ગયો. અને ભસ્માસુરે કીધું કે બસ તું મારી બની જા, મારી સાથે લગ્ન કર. ત્યારે એને એમ કીધું કે તમને નાચતા આવડે તો જ તે. ભસ્માસુર એટલો એના પ્રેમમાં મોહિત થઈ ગયો અને એને કીધું કે ચાલ. એની સાથે ડાન્સ કરતા કરતા મોહિનીએ પોતાના માથા ઉપર હાથ મૂક્યા અને ભસ્માસુરે પોતાના માથા ઉપર હાથ મૂકી દીધા અને પોતે બળી અને ભસ્મ થઈ ગયો. કહેવાનો ભાવ શું છે કે તમને ગમે એટલું આપ્યું હોય, તમે સારી જગ્યાએ એનો ઉપયોગ ન કરો તો એને દેતા આવડે છે, એમ લેતાય આવડે છે. ભસ્માસુરને પોતાને જ બાળી નાખ્યો એના જ હાથે. તમને ખ્યાલ છે હરણ્ય કશ્યપ, દીએ નો મરું, રાતે નો મરું, ઘરમાં નો મરું, બહાર નો મરું, જાનવરથી નો મરું, માણસથી નો મરું, અસ્ત્રથી નો મરું, શસ્ત્રથી નો મરું. આવી સરસ શક્તિ પોતે ભગવાન સમજવા માંડ્યો પોતાને. તો એ ભગવાને રૂપ લીધું ને, અડધું માણાનું અડધું જાનવરનું. નહીં માણા નહીં જાનવર. નો રાતે માર્યો કે નો દીએ માર્યો, સંજ્યા ટાણે માર્યો, નો ઘરમાં માર્યો કે નો બહાર માર્યો, ઉમરા ઉપર માર્યો, નો અસ્ત્ર કે નો શસ્ત્ર કઈ લીધા, નખથી ફાડી નાખ્યો બધું. અને એને કીધું કે જો આ તારું વરદાન આપેલું હું પૂરું કરું છું, જોઈ લે. તો ભગવાનને આફ્ટર વાત એ છે કે ભગવાનને જેમ તમને દેતા આવડે છે એમ લેતાય આવડે છે. તો કોઈ પણ વસ્તુ દીધેલી તમે સારો ઉપયોગ કરો, એનું ફળ મળે જ તમને. ફળ કર્મણેવાધિકાર રસ્તે મહાફલેષુ કદાચન મા કલ ફળ હેતુ વો સુ કમ સંગોષ કર્મ દે. કહેવાનો મતલબ કે કર્મ. જ્યારે અર્જુને પૂછ્યું કે હે માધવ, કે હું આટલો ધનુર્ધર છું અને આ મારા જેવું આમાં કોણ છે, છતાંય હું લડી નથી શકતો. અને ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે એ સાંભળી લે અર્જુન, તારે ખાલી કર્મ કરવાનું, ફળની આશા નથી રાખવાની. ત્યારે અર્જુને કીધું કે ભગવાન ફળ જોઈને તો મારા કામ કરે. એ વખતે આજથી 5,500 વર્ષ પહેલા અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન કોઈ પણ ફળની આશા રાખ્યા વગર કોણ કામ કરે? ફળ જોઈને તો મારા કામ કરે. તો ભગવાને કીધું કે કર્મ તારા હાથમાં છે, ફળ હાથમાં નથી. તું ધનુર્ધર છું, સામે હરણ ઊભું હોય, તું નિશાન લગાય બરોબર છે, તે બાણ છોડ્યું અને હરણ છે જ ખસી ગયું તો બાણ ચૂકી જાય.
તારું ક્યાં સુધી ચાલે? તારા બાણ ઉપર ચાલે, તારા નિશાના ઉપર ચાલે, સામેવાળા હરણ ઉપર તારું ન ચાલે કે અહીંયા ઊભું રહી જાય. એ થોડુંક આગુ પાછું થાય, તારો નિશાનો ચૂકી જાય. તે કર્મ કર્યું, તે બાણ છોડ્યું, પણ તારા ભાગમાં ફળ ન મળ્યું, હરણ આગુ ખસી ગયું. એટલે અર્જુન તું કર્મ કર. બસ આજના કપિલ દવેના થોડીક વાતની અંદર આટલું જ તે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.